નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। જો કે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 13 તારીખ સુધી હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ, કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યો છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કયા કયા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ 13 તારીખ સુધી વરસાદની આગાહી કરાય છે, એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો રાજ્યના 123 તાલુકાઓમાં આજે વરસાદ વરસ્યો છે। આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકના સમયગાળા દરમિયાન 123 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ખંભાતમાં 6 કલાકની અંદર 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અમદાવાદના બાવળામાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આમ 6 કલાકની અંદર જ રાજ્યના 123 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના તમામ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય 8 તારીખે 9 તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાય છે। જોકે 10 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું થઈ જશે, પરંતુ તારીખ 10, 11, 12 અને 13 તારીખે પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આવનારા 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે જ તીવ્ર મેઘગર્જના તેમજ કરા ખાબકવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાય છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરાય છે। સાથે જ 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે। તો 8 તારીખે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, ભરૂચ, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરાય। સાથે જ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામ સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જનાની તેમજ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાય છે। જ્યારે તારીખ 9, 10 અને 11માં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જનાની ચેતવણી અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આવનારા 24 કલાકની વાત કરીએ તો આવનારા 24 કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી અને ભાવનગર આ બે જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભારેથી ભારે વરસાદની છૂટાછવાયા સ્થળોએ આગાહી કરાઈ છે। તો રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આમ હવામાન વિભાગ દ્વારા આવનારી 13 તારીખ સુધી હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાય છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।